So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે પ્રેક્ટિસ કરીએ કે એક વર્ડ લઈ લાઈક LIKE. આ લાઈક આનો ઉપયોગ તમને વારંવાર કરવો પડી શકે છે. હવે હું ક્વેશ્ચન કરું કે લાઈક એટલે શું થાય એનો ગુજરાતી મતલબ, તો કે ગમે છે. ઓકે, પણ એને ડેઈલી લાઈફમાં ઉપયોગ કેવી રીતે કરવો? સો લેટ્સ સ્ટાર્ટ એન્ડ લર્ન કે હાઉ ટુ યુઝ લાઈક. ઓકે, હું એમ બોલું કે શું તમને ગમે છે? ડુ યુ લાઈક શું આવે? ડુ યુ લાઈક. ધ્યાન આપજો, અલગ અલગ ટેન્સની સાથે એને પ્રેક્ટિસ કરીએ. ડુ યુ લાઈક શું તમને ગમે છે. હવે જો તમારે કંઈક રમવાની એટલે કે ક્રિયા કરવી ગમે છે એવું ક્વેશ્ચન કરું છું, હું એમ બોલું ડુ યુ લાઈક ટુ પ્લે. ડુ યુ લાઈક ટુ પ્લે. શું તમને બોલવું ગમે છે? ડુ યુ લાઈક ટુ સ્પીક. શું તમને ઇંગ્લિશ શીખવું ગમે છે? ઓકે, ડુ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ શું આવે? ડુ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, હું એમ બોલું કે શું તમને કાર ચલાવવી ગમે છે? ડુ યુ લાઈક ટુ ડ્રાઈવ અ કાર. ઓકે, શું આવે? ટુ ડ્રાઈવ અ કાર. શું તમને કાર ચલાવવી ગમે છે? શું તમને ઇંગ્લિશ બોલવું ગમે છે? બોલો મારી સાથે. પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસ આનું નામ છે. તમને કોન્સેપ્ટ ક્લિયર છે? ઓકે, પણ પ્રેક્ટિસ તો કરવી પડશે. ઓકે, સો લેટ્સ સ્પીક વિથ મી કે શું તમને ઇંગ્લિશ બોલવું ગમે છે? ડુ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? ડુ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? ઓકે, શું તમને મિત્રો જોડે રમવું ગમે છે? ડુ યુ લાઈક ટુ પ્લે વિથ ફ્રેન્ડ્સ શું આવે? ડુ યુ લાઈક ટુ પ્લે. શું તમને ગમે છે? ડુ યુ લાઈક ટુ પ્લે. શું તમને રમવું ગમે છે? વિથ યોર ફ્રેન્ડ્સ. વિથ એટલે સાથે, યોર ફ્રેન્ડ્સ એટલે તમારા મિત્રો સાથે તમને રમવું ગમે છે. ડુ યુ લાઈક ટુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રો સાથે તમને સ્કૂલે જવું ગમે છે? ડુ યુ લાઈક ટુ ગો ટુ સ્કૂલ વિથ યોર ફ્રેન્ડ્સ શું આવે? ડુ યુ લાઈક ટુ ગો. ડુ યુ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. ઓકે, શું તમને સ્કૂલે જવું ગમે છે? ડુ યુ લાઈક ટુ ગો. શું તમને જવું ગમે છે? ક્યાં જવાની વાત છે? ટુ સ્કૂલ. ઓકે, શું તમને ગીત સાંભળવું ગમે છે? ઓકે, બોલો, તમે જાતે ટ્રાય કરો કે ડુ યુ લાઈક પછી શું આવે? ટુ સિંગ. ડુ યુ લાઈક ટુ સિંગ સોંગ્સ. તમને ગીતો સાંભળવા ગમે છે? શું તમને નવા કપડાં ખરીદવા ગમે છે? બોલો મારી સાથે. ડુ યુ લાઈક ટુ બાય ન્યૂ ક્લોથ્સ શું આવે? ડુ યુ લાઈક ટુ બાય ન્યૂ ક્લોથ્સ. શું તમને માર્કેટ જવું ગમે છે? શું આવે? ડુ યુ લાઈક ટુ ગો ટુ માર્કેટ. ઓકે, શું તમને શિક્ષક જોડે વાત કરવી ગમે છે? ડુ યુ લાઈક ટુ ટોક વિથ યોર ટીચર શું આવે? ડુ યુ લાઈક ટુ ટોક. શું તમને વાત કરવી ગમે છે? શું તમને કામ કરવું ગમે છે? ડુ યુ લાઈક ટુ વર્ક. ડુ યુ લાઈક ટુ વર્ક. શું તમને રૂમ સાફ કરવો ગમે છે? ઓકે, ડુ યુ લાઈક ટુ ક્લીન ધ રૂમ. ડુ યુ લાઈક ટુ ક્લીન ધ રૂમ. શું તમને ચેસ રમવી ગમે છે? ડુ યુ લાઈક ટુ પ્લે ચેસ. શું તમને એક્સરસાઇઝ કરવી ગમે છે? ડુ યુ લાઈક ટુ ડુ એક્સરસાઇઝ. અન્ડરસ્ટુડ કે જ્યારે પણ કોઈને ક્વેશ્ચન કરવો છે શું તમને ગમે છે, શું ક્વેશ્ચન કરું છું? શું તમને ગમે છે તો શું આવે? ડુ યુ લાઈક. પછી જો વર્બની વાત કરો છો તો શું શું વર્બ છે એની ઉપર ફોકસ કરો કે પ્લે એટલે રમવું. શું તમને રમવું ગમે છે? ડુ યુ લાઈક ટુ પ્લે. ટુ મૂકવું પડે. ઓકે, ડુ યુ લાઈક ટુ લર્ન. શું તમને શીખવું ગમે છે?
ડુ યુ લાઈક ટુ ડ્રાઈવ, શું તમને ચલાવવું ગમે છે? શું તમને બોલવું ગમે છે? ડુ યુ લાઈક ટુ સ્પીક? અન્ડરસ્ટુડ? કે શું કામ કરે છે? કે ટુ પછી V1 મૂકવાનું છે ડુ યુ લાઈક ની જોડે. ઓકે, હવે જો ટેન્સને ચેન્જ કરું અને હું એમ કહું કે શું તમને ગમ્યું હતું? તમે માર્કેટ ગયા હતા તો તમને માર્કેટ જેવું ગમ્યું હતું? શું તમને ગીત ગાવું ગમ્યું હતું? શું તમને ઇંગ્લિશ બોલવું ગમ્યું હતું? તો ડુ ની જગ્યાએ મૂકવાનું છે ડીડ. ડીડ યુ લાઈક? શું આવે? ડીડ યુ લાઈક. ધ્યાન આપજો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ દરેક સેકન્ડે તમારે ઉપયોગ કરવો પડશે. ઓકે, તો હું એમ બોલું કે શું તમને ગમ્યું હતું? ડીડ યુ લાઈક. શું તમને ક્રિકેટ રમવી ગમી હતી? તો શું આવે? ડીડ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ. શું તમને ઇંગ્લિશ શીખવું ગમ્યું હતું? તો શું આવે? ડીડ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, શું તમને તમે ગઈકાલે કાર ચલાવી હતી તો શું તમને કાર ચલાવી ગમી હતી? તો શું આવે? ડીડ યુ લાઈક ટુ ડ્રાઈવ અ કાર. શું તમને ઇંગ્લિશ બોલવું ગમ્યું હતું? ડીડ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? ગઈકાલે તમે મિત્રો સાથે રમ્યા હતા તો તમને એ રમવું ગમ્યું હતું? ડીડ યુ લાઈક ટુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ? ઓકે, ગઈકાલે તમે વિડીયો જોયું હતું તો શું તમને વિડીયો ગમ્યું હતું? ડીડ યુ લાઈક ટુ વોચ અ વિડીયો? ઓકે, ડીડ યુ લાઈક ટુ વોચ અ વિડીયો? શું તમને વિડીયો જોવું ગમ્યું હતું? શું તમને ક્રિકેટ રમવી ગમી હતી? શું આવે? મારી સાથે બોલો કે ડીડ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ? શું તમને મોબાઈલમાં ગેમ રમવી ગમી હતી? ડીડ યુ લાઈક ટુ પ્લે અ ગેમ ઇન ધ મોબાઈલ? અન્ડરસ્ટુડ? કે શું કામ કરે છે? ડીડ એટલે શું આવે? તો શું તમને ગમ્યું હતું? ઓકે, શું તમને સ્કૂલે જવું ગમ્યું હતું? ડીડ યુ લાઈક ટુ ગો ટુ સ્કૂલ? શું તમને નવા કપડાં ખરીદવા ગમ્યા હતા? ડીડ યુ લાઈક ટુ બાય અ ન્યૂ ક્લોથ્સ? અન્ડરસ્ટુડ? શું તમને રૂમ સાફ કરવો ગમ્યું હતું? ઓકે, ડીડ યુ લાઈક ટુ ક્લીન ધ રૂમ? અન્ડરસ્ટુડ? કે આ છે પ્રેક્ટિસની રીત. જો ટેન્સને ચેન્જ કરશો તો વાક્યનું મિનિંગ બદલાશે પણ સ્ટ્રક્ચરની અંદર કંઈ વધારે પડતો ફરક નહીં પડે. હેલ્પિંગ વર્બ એ બદલાશે. ઓકે, જો થર્ડની અંદર હું એવો ક્વેશ્ચન કરું કે જો તમે મારી સાથે આવશો આવતીકાલે તો તમને આવવું ગમશે? શું તમને ક્રિકેટ રમવી ગમશે? કે શું તમને ઇંગ્લિશ બોલવું ગમશે? ફ્યુચરની વાત કરે છે તો શાનો ઉપયોગ કરવાનો છે? વિલ નો. શાનો? વિલ. ધ્યાન આપજો કે શાનો ઉપયોગ કરું છું એની ઉપર ફોકસ કરજો કે વિલ યુ લાઈક? શું તમને ગમશે? પછી જેમ આવે છે એમ મૂકવાનું છે. ઓકે, શું તમને ઇંગ્લિશ બોલવું ગમશે? તો શું આવે? ગમ્યું હતું નહીં પણ ગમશે. શું આવે? ગમશે. વિલ યુ લાઈક ટુ પ્લે ચેસ? શું તમને ચેસ રમવી ગમશે? ઓકે, શું તમને માર્કેટ જેવું ગમશે? વિલ યુ લાઈક ટુ ગો ટુ માર્કેટ? શું તમને ઇંગ્લિશ શીખવું ગમશે? વિલ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ? શું તમને મારા વિડીયો જોવા ગમશે? વિલ યુ લાઈક ટુ વોચ માય વિડીયોઝ? શું આવે? વિલ યુ લાઈક ટુ વોચ માય વિડીયોઝ? શું તમને ઇંગ્લિશ શીખવવું ગમશે? વિલ યુ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ? શું આવે? વિલ યુ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ? શું તમને ગીત સાંભળવું ગમશે? વિલ યુ લાઈક ટુ સિંગ અ સોંગ? શું તમને મૂવી જોવું ગમશે? શું તમને મૂવી જોવું ગમશે? વિલ યુ લાઈક ટુ વોચ અ મૂવી? અન્ડરસ્ટુડ? કે કંઈક ફ્યુચરની વાત કરે છે તો ગમશે. ઓકે, શું તમને સ્કૂલે જવું ગમશે? વિલ યુ લાઈક ટુ ગો ટુ સ્કૂલ? તો શું કરવાનું છે કે ટુ ની જોડે શું મૂકવાનું છે? V1. જો વર્તમાનની વાત કરું છું કે શું તમને ગમે છે તો ડુ યુ લાઈક? શું આવે? ડુ યુ લાઈક? જો ભૂતકાળની વાત કરું છું કે શું તમને ગમ્યું હતું તો ડુ ની જગ્યાએ શું આવે? ડીડ યુ લાઈક? અને હું એમ બોલું કે શું તમને ગમશે તો વિલ યુ લાઈક?
જો ફરીથી રિકોલ કરાવું છું કે શું તમને ઇંગ્લિશ બોલવું ગમે છે? ડુ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? શું તમને ઇંગ્લિશ બોલવું ગમ્યું હતું? ડીડ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? શું તમને ઇંગ્લિશ બોલવું ગમશે? ડુ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? અન્ડરસ્ટુડ? ખબર પડે છે શું છે એની અંદર? જો સેકન્ડ છે ડુ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ? શું તમને ઇંગ્લિશ શીખવું ગમે છે? ડીડ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ? શું તમને ઇંગ્લિશ શીખવું ગમ્યું હતું? વિલ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ? શું તમને ઇંગ્લિશ શીખવું ગમશે? અન્ડરસ્ટુડ કે શું મિનિંગ નીકળે છે? સાહેબ ખાલી 3 વસ્તુને ચેન્જ કરવાનું છે અને એનું ટેન્સ બદલાય છે. ડુ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટની વાત કરે છે, ડીડ સિમ્પલ પાસ્ટની વાત કરે છે અને વિલ એ ફ્યુચરની વાત કરે છે. વારંવાર તો ગમવા વિશે ક્વેશ્ચન કરવો છે કોઈને કે શું તમને આ ગમે છે, પેલું ગમે છે, તો તમારે શાનો ઉપયોગ કરવો પડશે? તો કે લાઈકનો. ઓકે, લાઈકના બીજા મિનિંગ પણ છે કે જેમ કે તમારી જેમ, એ બધા મિનિંગ પછી ભણીશું, પણ અહીંયા ફોકસ કરો કે આનો મિનિંગ શું છે કે ગમે છે. લાઈક એટલે ગમે છે. અન્ડરસ્ટુડ? હવે આપણે એક નેક્સ્ટ લઈએ કે વોન્ટ ટુ. શું આવે? લાઈકની જગ્યાએ મૂકીએ આપણે વોન્ટ ટુ. ધ્યાન આપજો કે બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આ બધા કે જે તમારે વારંવાર ડગલે ને પગલે ઉપયોગ કરવા પડી શકે છે. તો હું એમ બોલું છું ડુ યુ વોન્ટ ટુ? ડુ યુ વોન્ટ? મેં લાઈકની જગ્યાએ શું મૂક્યું? વોન્ટ. ઓકે, અને વોન્ટ નું ગુજરાતી છે કે ઈચ્છવું. તમારી ઈચ્છા છે. આપણે એમ બોલીએ છીએ કે મારે પાણી પીવાની ઈચ્છા છે, કે મારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે, મારી ઈચ્છા કાર ચલાવવાની છે. તો જે ઈચ્છા જાહેર કરો છો તમે, તમારી જે ડિઝાયર છે એને તમે શું કરવા માટે શાનો ઉપયોગ કરી શકો છો? તો કે વોન્ટ ટુ. શાનો? વોન્ટ ટુ. તમારે આની ઉપર ફોકસ કરવાનો છે કે વોન્ટ એટલે ઈચ્છવું. વોન્ટ એટલે ઈચ્છવું એટલે કે તમારી ઈચ્છા છે. હું એમ બોલું કે શું તમારે પાણી પીવાની ઈચ્છા છે, કે શું તમારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે, કે શું તમારે ચા પીવાની ઈચ્છા છે? જો તમે આને બીજી રીતે પણ બોલી શકો છો, હું લખી અને પછી બતાવું છું કે ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી અથવા તો ટેક ટી. ટેક એટલે લેવું, ડ્રિંક એટલે પીવું અને હેવ એનો ઉપયોગ તમે ટીની જોડે કરી શકો છો. આપણે સિમ્પલ મિનિંગમાં લઈએ કે ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. તો શું બન્યું કે ડુ યુ વોન્ટ? શું તમારી ઈચ્છા છે ટુ ડ્રિંક ટી? શું તમારે ચા પીવાની ઈચ્છા છે? શું તમારે મારી સાથે આવવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? શું આવે? ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? શું તમારે મારી જોડે આવવાની ઈચ્છા છે? શું તમારે મિત્રો જોડે રમવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ પ્લે વિથ ફ્રેન્ડ્સ? શું આવે? ડુ યુ વોન્ટ ટુ પ્લે વિથ ફ્રેન્ડ્સ? શું તમારે મિત્રો જોડે રમવાની ઈચ્છા છે? શું તારે પપ્પા જોડે જવાની ઈચ્છા છે? શું તમારે અથવા તારે પપ્પા સાથે જવાની ઈચ્છા છે? તો શું આવે? ડુ યુ વોન્ટ ટુ ગો વિથ ફાધર? ઓકે, ડુ યુ વોન્ટ ટુ ગો વિથ મી? શું તારે મારી જોડે આવવાની ઈચ્છા છે? શું તમારે મારી જોડે બોલવાની ઈચ્છા છે? મીન્સ કે મારી સાથે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ સ્પીક? ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ વિથ મી? શું આવે? ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ? શું તમારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે વિથ મી? મારી સાથે? શું તમારે મારી સાથે પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે? તો તમે જાતે બોલો. ખાલી ચેન્જ કરવાનું છે શું? ઓનલી એન્ડ ઓનલી વર્બને ચેન્જ કરવાનો છે. શું તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ પ્રેક્ટિસ? ડુ યુ વોન્ટ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ? ઓકે. શું તમારે કાર શીખવાની ઈચ્છા છે? મીન્સ કે કાર ચલાવવું તો શીખવાની ઈચ્છા છે, અથવા તમારે કાર ચલાવવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ
ડ્રાઈવ અ કાર. શું આવે? ડુ યુ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર? શું તમારે માર્કેટ જવાની ઈચ્છા છે? શું તમારે સ્ટોરી વાંચવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ રીડ અ સ્ટોરી? શું આવે? ડુ યુ વોન્ટ ટુ રીડ અ સ્ટોરી? શું તમને સ્ટોરી વાંચવાની ઈચ્છા છે? શું તમને બુક વાંચવાની ઈચ્છા છે? ડુ યુ વોન્ટ ટુ રીડ અ બુક? હવે બીજો ક્વેશ્ચન થાય કે સાહેબ તમે એવું બોલવું જરૂરી છે કે શું તમારી ઈચ્છા છે? ઓકે, અહીંયા જો હું શું કહેવા માંગુ છું કે શું તમારી ઈચ્છા છે એવું કહેવા માંગુ છું. પણ તમે એમ પણ બોલી શકો કે શું તમારે કંઈક કામ કરવું છે? શું તમારે પાણી પીવું છે? મીન્સ હું શું ક્વેશ્ચન કરું છું કે તમારે કંઈક કામ કરવાની ઈચ્છા છે. આની અંદર પણ મારો મિનિંગ તો એવો જ છે કે શું તમારે ચા પીવી છે? મીન્સ તમારે ચા પીવાની ઈચ્છા છે. તો તમે આ ના બોલો તોય ચાલે. શું તમારે પાણી પીવું છે? શું તમારે મારી સાથે વાત કરવી છે? ડુ યુ વોન્ટ ટુ ટોક ટુ મી? ઓકે, અન્ડરસ્ટુડ? તો આ છે ઇંગ્લિશની અંદર પ્રેક્ટિસ કરવાનું બેનિફિટ. ઓકે, કે કોન્સેપ્ટ ક્લિયર તો થશે જ, પણ તમારી અંદર જે ફિયર છે એ પણ દૂર થશે. ઓકે ફ્રેન્ડ્સ, સો આપણે આગળ વધીએ કે હવે આને પાસ્ટની અંદર ફેરવીએ. શું આવે? ડીડ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી? ગઈકાલે તમે મહેમાનના ઘરે ગયા હતા તો તમારે ત્યાં ચા પીવાની ઈચ્છા હતી. ડીડ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી? શું આવે? ડીડ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી? શું તમારે મારી સાથે આવવાની ઈચ્છા હતી? ડીડ યુ વોન્ટ ટુ કમ વિથ મી? શું તમારે મારી મિત્રો સાથે રમવાની ઈચ્છા હતી? ડીડ યુ વોન્ટ ટુ પ્લે વિથ ફ્રેન્ડ્સ? અન્ડરસ્ટુડ? શું તમારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા હતી? ડીડ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ? શું તમારે મારો વિડીયો જોવાની ઈચ્છા હતી ગઈકાલે? ડીડ યુ વોન્ટ ટુ વોચ માય વિડીયોઝ? શું તમારે મૂવી જોવાની ઈચ્છા હતી? ડીડ યુ વોન્ટ ટુ વોચ અ મૂવી? અન્ડરસ્ટુડ? તો આ છે ફ્રેન્ડ્સ પ્રેક્ટિસની રીત, અને પ્રેક્ટિસ જ માણસને મહાન બનાવે છે. ઓકે, સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લાઈક અને વોન્ટ. ઓકે, સો નેક્સ્ટ છે કે રેડી. રેડીનો વારંવાર ઉપયોગ કરવો પડી શકે છે, પણ તમે હવે વિડીયોને સ્કીપ કરી દેશો. સાહેબ રેડી એટલે મને ખબર છે કે રેડી એટલે તૈયાર હોવું, પણ ઉપયોગ કેવી રીતે કરવો? સાહેબ ઘણી જગ્યાએ એનો ઉપયોગ થાય છે કે આર યુ રેડી ટુ સ્પીક? આર યુ રેડી ટુ ગો? આર યુ રેડી ટુ કમ વિથ મી? ઓકે, તો જો હું તમને બતાવું છું કેવી રીતે એનો ઉપયોગ કરવો. આર યુ રેડી? ઓકે, પછી ટુ ની જોડે V1 મૂકવાનું છે. આર યુ રેડી? શું તમે તૈયાર છો? શું તમે મારી સાથે આવવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ કમ વિથ મી? શું આવે? ટુ કમ વિથ મી. આર યુ રેડી ટુ કમ વિથ મી? શું તમે ઇંગ્લિશ શીખવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ લર્ન ઇંગ્લિશ? શું આવે? આર યુ રેડી ટુ લર્ન ઇંગ્લિશ? તો ખબર પડે છે કેવી રીતે ક્વેશ્ચન કરવો કોઈને. આર યુ રેડી ટુ કમ વિથ મી? આર યુ રેડી ટુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલવા માટે તૈયાર છો? શું તમે પ્રેક્ટિસ કરવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ પ્રેક્ટિસ? શું તમે મહેનત કરવા માટે તૈયાર છો? કે શું તમે કાર ચલાવવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ ડ્રાઈવ અ કાર? આર યુ રેડી ટુ ડ્રાઈવ અ કાર? શું તમે નાસ્તો કરવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ ટેક બ્રેકફાસ્ટ? શું આવે? આર યુ રેડી ટુ ટેક બ્રેકફાસ્ટ? શું તમે નાસ્તો કરવા માટે તૈયાર છો? શું તમે શાળાએ આવવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ કમ ટુ સ્કૂલ? શું આવે? આર યુ રેડી ટુ કમ ટુ સ્કૂલ? શું તમે ક્રિકેટ રમવા માટે તૈયાર છો? શું તમે પિકનિક જવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ ગો ઓન પિકનિક? શું આવે? આર યુ રેડી ટુ ગો
ઓન પિકનિક. અન્ડરસ્ટુડ? શું છે કે તમારે ક્વેશ્ચન કરવાનો છે કોઈને કે કંઈ કરવા માટે તમે તૈયાર છો. શું તમે ઇંગ્લિશ શીખવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ લર્ન ઇંગ્લિશ? શું તમે માર્કેટ જવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ ગો ટુ માર્કેટ? શું આવે? આર યુ રેડી ટુ ગો ટુ માર્કેટ? ઓકે. શું તમે હોટલમાં રોકાવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ સ્ટે એટ હોટલ? ઓકે, ઇન હોટલ મૂકો તોય ચાલે. આર યુ રેડી ટુ સ્ટે ઇન હોટલ? જેવો જેવો મિનિંગ છે સાહેબ એ પ્રમાણે ઇન, એટ અને ઓન નો ઉપયોગ થાય છે. ઓકે, તો આર યુ રેડી ટુ સ્ટે એટ હોટલ અથવા તો ઇન હોટલ? શું તમે ડિનર કરવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ ટેક ડિનર? આર યુ રેડી ટુ ટેક ડિનર? શું તમે લંચ કરવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ ટેક લંચ? ઓકે, આર યુ રેડી ટુ ટેક? ટેક ના મૂકો અને હેવ મૂકો તોય ચાલે અને ઈટ મૂકો તોય ચાલે. ત્રણનો મિનિંગ શું છે તો કે ઇક્વલ છે. આર યુ રેડી ટુ ટેક ડિનર? ઓકે. શું તમે મારી સાથે દોડવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ રન વિથ મી? આર યુ રેડી ટુ રન વિથ મી? શું તમે મારી જોડે ગાવા માટે તૈયાર છો? આર યુ રેડી ટુ સિંગ વિથ મી? તો ફ્રેન્ડ્સ, કંઈક ખબર પડે છે કે મેં 3 ઇમ્પોર્ટન્ટ વર્ડને તમને સમજાવ્યા. કયા કયા છે? એક તો છે લાઈક. કયો છે? લાઈક. પછી છે વોન્ટ અને લાસ્ટ છે કયો? રેડી. સાહેબ આનો ઉપયોગ તમને ખબર છે સાહેબ ગમે છે. વોન્ટ એટલે મારી ઈચ્છા છે અને રેડી એટલે તૈયાર છું. પણ કોમેન્ટ કરજો કે સાહેબ આવી રીતે પ્રેક્ટિસ કોઈ દિવસ કરી હતી તમે? જો કરી હતી તો યસ, અને ન કરી હતી અને જો વિડીયો ગમ્યું તમને કે સાહેબ પ્રેક્ટિસ એ બહુ પરફેક્ટ છે તો કોમેન્ટની અંદર કહેજો. આપણે નેક્સ્ટ સેશન પણ પછી કન્ટિન્યુ કરીશું. તમારી કોમેન્ટ એ મને મોટિવેટ કરે છે. ઓકે, તો લાઈક, શેર અને કોમેન્ટ.